નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર તમામનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આગળના ચેપ્ટરોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ની અલગ અલગ જે વાણિજ્યની સેવાઓ જે છે તેના વિશે ચર્ચા કરી હતી. આજે આ ચેપ્ટરની અંદર આપણે માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગનો અભ્યાસ કરવાનો છે. પહેલો શબ્દ છે માહિતી સંચાર. બે શબ્દો આવશે, માહિતી સંચાર, માહિતી પ્રેષણ. બંને વાણિજ્ય વ્યવસ્થાની અંદર આવે જ છે, પરંતુ બંનેના અર્થ અલગ અલગ છે. માહિતી સંચાર અને માહિતી પ્રેષણ અંગ્રેજીમાં વર્બ છે ટુ પ્રેસ, એટલે ધક્કો મારવો. આ જે છે એ અહેવાલ સ્વરૂપે નીચેથી ઉપર તરફ જે માહિતી મોકલવામાં આવે છે તેને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણી પાસે શબ્દ છે માહિતી સંચાર. સાદી ભાષાની અંદર કહીએ તો માહિતી સંચાર એટલે માહિતીનો ફેલાવો કરવો, માહિતીની આપ-લે કરવી. આ માહિતીની આપ-લે ઘણા પ્રકારે થાય છે. પહેલાંના જમાનાની અંદર આદિમાનવ હતો, એ સંકેતો મારફત પણ માહિતીઓની આપ-લે કરતો હતો. આના ઘણા માધ્યમો છે જે આગળ ઉપર આપણે જોવાના છે. વર્તમાન પરિસ્થિતિ જે છે એમાં હરીફાઈ મુખ્ય કારણ છે. તો પોતાના પ્રોડક્ટની માહિતી વાપરનાર ગ્રાહક સુધી પહોંચાડવાની ક્રિયા જે છે એ ક્રિયાની અંદર માહિતી સંચારનો સમાવેશ થાય છે. માહિતી સંચારની સાદી ભાષાની અંદર જોઈએ તો તમારા અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે કરવાની જે ક્રિયા જે છે આ ક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તે લેટિન ભાષાનો શબ્દ છે કોમ્યુનિકેશન, લેવડ દેવડ. તો એની ઉપરથી આ માહિતી સંચાર જે છે શબ્દ જે છે એ ઉતરી આવ્યો છે, જે તમારા પાના નંબર 32 ઉપર તમને આપવામાં આવેલા છે. આવી જે માહિતી સંચાર જે છે એ માહિતી સંચારની અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે, જે તમને પાના નંબર 33 ઉપર આપવામાં આવી છે, જે કંઈક આવી રીતે છે. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેમાં માહિતી મોકલનાર જ્ઞાન, વિચાર, ખ્યાલ, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી એનું પ્રસારણ કરવું, માહિતી મેળવવી, તેને પ્રભાવિત કરવું અને તેના વર્તનમાં પરિવર્તન થાય તે સંબંધને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. સાદા શબ્દોમાં જોઈએ તો આપણા જે વિચારો જે છે તે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવાની, તે સમજી જાય અને તેનો યોગ્ય પ્રત્યુત્તર આપે તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતી સંચાર જે છે તેના સોપાનો જે છે એ પણ આપણને પાના નંબર 33 ઉપર આપવામાં આવેલા છે, જે કંઈક આવી રીતના છે. તો એની અંદર સૌથી પહેલું આપણી પાસે સોપાન છે, જે કંઈ માહિતી આપણે મોકલવાની છે એ માહિતી જે છે એના સંદેશાનું ઘડતર કરવું. સંદેશાનું ઘડતર કરવું એટલે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે કે સાંકેતિક પણ હોઈ શકે. મતલબ સૌથી પહેલાં આપણે સામે શું દેવાનું છે તેનું ઘડતર કરવાની જે ક્રિયા જે છે આ ક્રિયાને સંદેશાનું ઘડતર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે માધ્યમની પસંદગી. માહિતીની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના ઘણા માધ્યમો છે. આ માધ્યમોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ માધ્યમ પસંદ કરવાની ક્રિયાને માધ્યમની પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું ત્રીજું આપણી પાસે સ્ટેપ આવશે સંદેશો મોકલવો. સંદેશાની રચના
અને માધ્યમની પસંદગી થયા પછી સંદેશો એ જેને દેવાનો છે એના સુધી મોકલવાની ક્રિયાને સંદેશો મોકલવાનું માધ્યમ કહેવામાં આવે છે. સંદેશો મોકલ્યા પછીનું આપણી પાસે સ્ટેપ આવશે સંદેશાનો સ્વીકાર. જેને પણ આપણે સંદેશો મોકલ્યો છે એને સંદેશો મોકલનાર સંદેશો મેળવનાર સંદેશાનો જે સ્વીકાર કરે છે તેને આ સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણી પાસે ચોથું સ્ટેપ છે સંદેશો સ્વીકારવો. એ સંદેશો આપણને મળી જાય છે. ત્યાર પછી છે સંદેશાનું અર્થઘટન. સંદેશાનું અર્થઘટન ખૂબ જ અગત્યની બાબત છે, નહીંતર માહિતી સંચારનો જે મુખ્ય આશય જે છે એ આશય સરતો નથી. સંદેશો મોકલનાર વ્યક્તિ જે છે એ સંદેશો એવી ભાષામાં અને એવા શબ્દોમાં ઉપયોગ કરીને મોકલવો પડે છે કે જેનાથી સ્વીકારનાર તેનું યોગ્ય અર્થઘટન કરી શકે, સમજી શકે. દાખલા તરીકે અત્યારે આપણે ઇંગ્લિશમાં લેક્ચર આપવા માંડ્યા હોઈએ તો તમને કદાચ એમાં ખબર પડે નહીં, હું બોલું છું એ પણ મને ખબર ના પડે કદાચ, કારણ કે એટલું બધું આપણી પાસે ઇંગ્લિશ જે છે એ પાવરફુલ હોતું નથી. તો એ રીતે જોઈએ તો સંદેશાનું જે અર્થઘટન જે છે એ સંદેશાનું અર્થઘટન ખૂબ જ જરૂરી છે. તે માટે યોગ્ય ભાષાઓ જે છે એ યોગ્ય ભાષા અને યોગ્ય માધ્યમ જે છે એની પસંદગી કરવી ખૂબ જ અગત્યની છે. ત્યાર પછીનો છે આપણી પાસે સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો જે આપણને સ્વીકારનાર વ્યક્તિ જે છે એનું યોગ્ય અર્થઘટન કરી અને તેનો પ્રત્યુત્તર આપે એટલે સામો આપણને જવાબ આપે તેને સંદેશાનો પ્રત્યુત્તર તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે માહિતી સંચાર જે છે એના આટલા માધ્યમો છે: સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશાનો સ્વીકાર, સંદેશાનું અર્થઘટન અને સંદેશાનો પ્રત્યુત્તર. ત્યાંથી આપણે આગળ જઈએ તો પછીનો આપણી પાસે આવે છે ઇન્ટરનેટનો અર્થ. ઇન્ટરનેટ જે છે એ ઇન્ટર અને નેટ એ બે શબ્દ ઉપરથી ઇન્ટરનેટ શબ્દ જે છે ઉતરી આવ્યો છે. ઇન્ટર એટલે આંતરિક અથવા તો આંતર અને નેટ એટલે જાળું. જે પ્રકારનું જાળું કોમ્પ્યુટરનું જે છે એ વાયર અથવા વાયર વગર એકબીજાની સાથે જોડાયેલું છે અને તેના દ્વારા સંદેશાઓ જે છે તેની આપ-લે કરવામાં આવે છે તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરના જૂથની માહિતી અને સંદેશાના સહયોગના ઉપયોગ માટે એકબીજા સાથે જોડવામાં આવે છે. તે હાર્ડવેર કે સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. આમ બે અથવા બેથી વધારે કોમ્પ્યુટરો એકબીજાની સાથે જોડાયેલા હોય તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આવું કોમ્પ્યુટર જે છે પછી ઓફિસ હોય, દુકાન હોય, અન્ય સ્થળો હોય જે એકબીજાની સાથે જોડાયેલા હોય છે તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઇન્ટરનેટ જે છે એના પણ બીજા ઘણા નામ છે. આ એક ટૂંકો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. એના બીજા નામ છે ધ નેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે એના અલગ અલગ નામ છે. કોમ્પ્યુટર નેટવર્ક જે છે એ કોમ્પ્યુટર નેટવર્કની અંદર આપણે ફરી એક વખત જોઈ લઈએ તો કોમ્પ્યુટર જૂથને સહિયારા ઉપયોગ માટે એકબીજા સાથે જોડવામાં આવે છે તેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ બાબતો જે છે બાબતો આપણે થોડી ધ્યાનમાં રાખતા જવાની છે. ત્યાંથી આપણે જઈએ તો કોમ્પ્યુટર જે છે એના નેટવર્કના કેટલા પ્રકાર છે. કોમ્પ્યુટર નેટવર્ક જે છે એના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો શબ્દ છે LAN એટલે લોકલ એરિયા નેટવર્ક, જે આપણને પાના નંબર 34 ઉપર આપવામાં આવ્યા છે. લોકલ એરિયા નેટવર્ક એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટરો જે છે એ એકબીજાની સાથે વાયર અથવા વાયર વગર જોડાયેલા હોય છે તેને LAN એટલે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે CAN એટલે કેમ્પસ એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્ક જે છે એ એક
કેમ્પસ હોય, કોઈ સ્થળ હોય, એના કોમ્પ્યુટરો એકબીજાની સાથે જોડાયેલા હોય છે તેને કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, આ પ્રશ્ન જે છે એ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે કે ઇન્ટરનેટના પ્રકારો જણાવો. તો ઇન્ટરનેટના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 4. પહેલું LAN, બીજું CAN, ત્રીજું છે MAN. MAN મેન એટલે મેટ્રો એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન આપણું ખાલી મેટ્રો એટલે જે મોટા શહેર જે છે એ શહેરના જે કોમ્પ્યુટરો જે છે એ એકબીજાની સાથે જોડાયેલા હોય છે તેને મેટ્રો એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભાવનગર છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે. તો એની અંદર આપણે હેલ્મેટ વગર ગયા હોઈએ તો આપણા ઘરે જે નેટના માધ્યમથી એનું દંડ પહોંચ આવે છે. ક્યાંથી આવે છે? તો એ જે આપણા રસ્તા ઉપર જે એકબીજાની સાથે કેમેરા જોડાયેલા હોય છે એ કેમેરાની અંદર આપણો પિક્ચર જે છે ફિક્સ થાય છે અને એના દ્વારા આપણે હેલ્મેટ નથી પહેરી એવો દંડ જે છે આપણી સુધી પહોંચે છે. સાથે ક્રાઇમ એટલે કે ગુનાઓ ઘટાડવા માટે થઈને પણ મોટા શહેરોની અંદર આ પ્રકારના અલગ અલગ સ્થળોએ, જાહેર સ્થળોની અંદર આ પ્રકારના કેમેરાઓ લગાડી દેવામાં આવ્યા હોય છે જે કોઈ પોલીસ સ્ટેશન, DSP ઓફિસ, કલેક્ટર ઓફિસ અથવા એવા કોઈ પણ સ્થળે એ બધા કેમેરાનું આખું સંચાલન થતું હોય તેને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ચોથું પ્રકાર છે WAN, વાઇલ્ડ એરિયા નેટવર્ક. તો વાઇલ્ડ એરિયા નેટવર્ક જે છે એને કોઈ પણ પ્રકારની ભૌતિક સીમાઓ હોતી નથી. વિશ્વૈક રીતે એકબીજાના કોમ્પ્યુટરો છે, વિશ્વના કોમ્પ્યુટરો એકબીજાની સાથે જે જોડાયેલા હોય છે તેને WAN, વાઇલ્ડ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે જ આપણે કોઈ પણ નેટ કાઉન્ટની સાઇટ ખોલવી હોય તો www કરીને આપણે ખોલવું પડે છે. એ વાઇલ્ડ એરિયા નેટવર્ક જે છે એકબીજાની સાથે જોડાયેલા છે. તો આવા બધા 4 પ્રકાર જે છે નેટવર્કના કુલ 4 પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો વાઇલ્ડ એરિયા મેં તમને સમજાવ્યું કે વાઇલ્ડ એરિયા નેટવર્ક તેને ભૌતિક સીમાઓ જે છે હોતી નથી. વૈશ્વિક સ્તરે કોમ્પ્યુટરો જે છે એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આવા વાઇલ્ડ એરિયા નેટવર્ક જે છે એના કેટલા પ્રકાર જે છે? તો વાઇલ્ડ એરિયા નેટવર્કના મુખ્ય 2 પ્રકાર છે. સૌથી પહેલા છે એન્ટરપ્રાઇઝ વેન. એન્ટરપ્રાઇઝ વેન ધ્યાન રાખજો, ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય છે. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? એક જ મોટી સંખ્યાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર નેટવર્ક છે જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું જાળું છે જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું છે. એક પ્રકારનું નેટવર્ક છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીના કોમ્પ્યુટરને આ રીતે જોડાયેલા છે. એટલા માટે આપણે કોઈ પણ સ્થળેથી કોઈ પણ ટ્રેનની અંદર આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ જે એન્ટરપ્રાઇઝ વાનને આભારી છે. બીજું આપણી પાસે આવે છે ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એટલે શું? આ એક પ્રકારનું વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને ભૌગોલિક સીમાઓ હોતી નથી. તે વિશ્વના દેશો અને ખંડોની અંદર ફેલાયેલું હોય છે અને આ નેટવર્કની એક સામૂહિક નેટવર્ક ક્રિયા છે તેને WWW એટલે વર્લ્ડ વાઇલ્ડ વેબ, WWW વર્લ્ડ વાઇલ્ડ વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જઈએ પાના નંબર 34 ઉપર. તો પાના નંબર 34 ઉપર ઇન્ટરનેટ દ્વારા કયા પ્રકારના કાર્યો થઈ શકે છે? તો ઇન્ટરનેટ દ્વારા મુખ્ય જે છે એ કયા કાર્યો જે છે એ થાય છે? તો એની અંદર છે સૌથી પહેલા અન્ય વ્યક્તિ સાથે સંપર્ક. અન્ય વ્યક્તિ એટલે ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળેની રહેલી વ્યક્તિ સાથે ઝડપથી, સરળતાથી સંદેશાઓની જે આપ-લે કરી શકીએ છીએ તેને ઇન્ટરનેટ દ્વારા વિશ્વ બજારમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે આપણે જે વાતચીત કરી શકીએ છીએ તેને ઇન્ટરનેટનું કાર્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે આજની વિશ્વની
આ કોરોનાની મહામારીની અંદર મુખ્યમંત્રી, મુખ્યપ્રધાન, અન્ય રાજ્યોના મંત્રીઓની સાથે બેઠક કરવી હોય તો આપણે ટીવીના માધ્યમથી જોયેલું છે કે તે ત્યાં પોતાના રૂમની અંદર બેસી અને દરેક રાજ્યના મંત્રીઓ પોતાના રૂમની અંદર બેસી અને વિડીયો કોન્ફરન્સથી એકબીજાની સાથે મળે છે, અથવા વિશ્વના નેતાઓ જે છે એ પોતાના ઘરની અંદર બેસી અને એકબીજાની સાથે મળે છે, તો એ અન્ય વ્યક્તિના સંપર્ક જે છે એ ઇન્ટરનેટ દ્વારા શક્ય બને છે. બીજી માહિતી છે આપણી પાસે, એનું મુખ્ય કાર્ય માહિતીની આપ-લે. તો માહિતીની આપ-લેની અંદર ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરો જે છે એ નેટવર્કથી જોડાયેલા હોય છે. આથી કોઈ પણ ક્ષેત્રની માહિતી અથવા વિષય જે છે એની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વના કોઈ પણ સ્થળે કોઈ પણ વસ્તુ બની છે તો એની આપણને ઝડપથી માહિતી જે છે, માહિતીના આદાન અને પ્રદાનની ક્રિયાની અંદર ઇન્ટરનેટ જે છે ખૂબ જ ઉપયોગી છે. આજના સમયની અંદર તમામ સ્થળોએ ઇન્ટરનેટ જે છે, તમામ ઓફિસો જે છે એ ઇન્ટરનેટથી આપણે સજ્જ કરવામાં આવી છે. પરિણામે ખૂબ જ ઝડપથી માહિતીઓની આપણે આપ-લે જે છે કરી શકીએ છીએ. ત્રીજું જે છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણની અંદર એવી બાબત કહેવામાં આવે છે કે ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટરની સિસ્ટમની સાથે આપણે સીધું જ જોડાણ જે છે મેળવી શકીએ છીએ. તે ઉપરાંત બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન આપણને પ્રાપ્ત બને છે. રેલવેની ટિકિટો પણ આપણે મેળવી શકીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એની પરીક્ષાઓ જે છે એના નિરીક્ષણ કાર્ય જે છે એ પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થાય છે. આગળ પણ મેં તમને કહ્યું કે આપણે ટિકિટ અહીં અમદાવાદથી આપણે બોમ્બેની ટિકિટ લેવી છે, આપણા ઘરે બેઠા છીએ, આપણે અઠવાડિયા પછીની ટિકિટ જોઈએ છે, તો આ ઇન્ટરનેટ દ્વારા એ આપણે સાઇટ ખોલશું, ત્યાં જઈ અને ત્યાર પછી આપણે જે તારીખની અંદર, જે સમયની અંદર આપણે ટિકિટ જોઈએ છે માહિતી મેળવશું. માહિતી મેળવ્યા પછી એને સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી આપણે ઈ બેન્કિંગ દ્વારા આગળ ઉપરના પાર્ટની અંદર આપણે જોઈએ પૈસાની લેવડ દેવડ, તેના દ્વારા આપણે પૈસાની ચૂકવણી કરીશું અને આપણે ટિકિટ જે છે એ બુક કરીશું. દાખલા તરીકે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો વિશે પણ તમે જાણો છો કે જે નેટના માધ્યમ જે છે એ નેટના માધ્યમથી જ જાહેર કરવામાં આવે છે, જેના કારણે ફિઝિકલ જ્યારે એની પાસે માર્કશીટ આવે એ પહેલાં એ વિદ્યાર્થીને એનું પરિણામ જે છે એ ખૂબ જ એને ઝડપથી મળી ગયેલું હોય છે. તો આવી રીતે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન આપણે કોઈ પણ જાતની ખરીદી કરવી છે તો એ કંપની તો ક્યાંની ક્યાંય દૂર છે, વેચાણ વ્યવસ્થા આપણા ગામની અંદર નથી, તો નેટ દ્વારા આપણે એ વસ્તુ મેળવીએ છીએ અને નેટ દ્વારા આપણે એ બધી વસ્તુઓ મેળવ્યા પછી નેટ દ્વારા એનું પેમેન્ટ જે છે, પૈસા જે છે એ પણ આપણે કરીએ છીએ. તો આવી રીતે ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો છે જે મેં તમને કહ્યા: અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતીની આપ-લે, અન્ય જે સિસ્ટમ જે છે એ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. આ 3 બાબતો જે છે ઇન્ટરનેટ દ્વારા એના કાર્યો થાય છે. ત્યાર પછી પાના નંબર 35થી આપણી પાસે આવે છે ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. સોપાન 1, 2, 3 ને એ બધા આવે છે, પરંતુ એ બધી માહિતીઓ જે છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. આશા છે કે આ માધ્યમ દ્વારા આજે તમને ઇન્ટરનેટનો અર્થ, ઇન્ટરનેટના માહિતી સંચારના પ્રક્રિયાના સોપાનો, ત્યાર પછી ઇન્ટરનેટના મુખ્ય પ્રકારો કયા કયા છે તે, અને ત્યાર પછી ઇન્ટરનેટના મુખ્ય કાર્યો કયા કયા છે તેની માહિતી જે છે એ માહિતી આપને મળી છે. આશા છે કે આપને આમાંથી ઘણું જાણવા મળ્યું છે. આગળના વિડીયોમાં ફરી વખત મળશું. ત્યાં સુધી મુકેશ રાવલને રજા આપશો. નમસ્કાર, આભાર.